ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વિડીયો કોલ કરી પોલીસની ઓળખ આપી પૈસા પડાવી લેનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને આરોપીઓએ પોતાની ખોટી ઓળખ મુંબઈ પોલીસમાંથી ડીસીપી તેમજ દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશ બોલતા હોવાનું જણાવ્યું હતું। ફરિયાદી શ્રી મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલ હોય તેમ જણાવી આરોપીઓએ તેઓના જુદા જુદા વોટ્સએપ મોબાઈલ નંબરથી ફરિયાદીને વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ કરી સતત 45 દિવસ સુધી તેઓના ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરેલ છે તેમ જણાવી ફરિયાદીને ધરપકડ કરવાની ધમકી આપી ઈડી તેમજ સુપ્રીમ કોર્ટના લેટર મોકલી ફરિયાદી પાસે રહેલ રૂપિયાનું કેશ વેરિફિકેશન કરવાનું જણાવી આરોપીઓએ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટ મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી ફરિયાદીને અરેસ્ટ કરવામાં આવશે તેવું કહી ફરિયાદીને ડરાવીને તેમની પાસેથી રૂપિયા 1,58,99,974 સામેવાળાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ છે, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી સુરત શહેર ખાતેથી મોહમ્મદ અલશેફ અયુબભાઈ સૈયદની ધરપકડ કરી હતી। આરોપીએ પોતાના તેમજ અલગ અલગ ઇસમોના 5થી વધુ બેંક ખાતાઓ ઓપન કરાવી તેઓને કમિશન આપી આ બેંક એકાઉન્ટ અન્ય સહ આરોપીઓને વેચી દીધેલ, જેના માટે તેઓને કમિશન લીધેલ છે। સદર એકાઉન્ટમાં કુલ ટર્નઓવર 15 લાખનું છે અને NCCRP પોર્ટલ ઉપર 3 ફરિયાદ આવેલ છે।